તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર વાત કરીએ તો જે રીતે હાલમાં જ મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। કોરોનાની સ્થિતિ પર સીએમ રૂપાણીએ સમીક્ષા કરી છે। કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે। રાજકોટમાં પણ કેસીસ સતત વધી રહ્યા છે। રાજકોટમાં હજુ 1700 બેડ ખાલી છે તેવું સીએમએ જણાવ્યું છે। તો રાજકોટમાં 6631 બેડ વધારવામાં આવશે। દેશમાં વ્યાપક પ્રમાણમાં કોરોના વધી રહ્યો છે તેવું પણ સીએમએ કહ્યું છે। ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે તેને ધ્યાનમાં રાખતા સરકાર પૂરી તૈયારી કરી રહી છે કે કોઈ પણ સારવાર લેતા દર્દીને મુશ્કેલી ના પડે। સરકારે ટેસ્ટિંગ ટ્રેકિંગ પર ભાર મૂક્યો છે। તો કોરોનાની સ્થિતિ પર સીએમ રૂપાણીએ સમીક્ષા કરી છે રાજકોટમાં। તો દેશમાં વ્યાપક પ્રમાણમાં કોરોનાના કેસ વધી રહ્યા છે। ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। 3 થી 4 હજાર કેસ જેટલા નોંધાઈ રહ્યા છે। 24 કલાકનો આંકડો 3 થી 4 હજાર સુધી પહોંચી ગયો છે। ત્યારે રાજકોટ હોય, અમદાવાદ હોય, સુરત હોય કે વડોદરા, કોરોનાનું સંક્રમણ મહાનગરોમાં પણ વધારે ફેલાઈ રહ્યું છે। એ મોકલે તો એને એ આપી દેવામાં આવશે અને એને ત્યાં આગળ પેશન્ટને ધક્કા ખાવા ન પડે એટલે ડોક્ટરે પોતે જ અહીંથી મેળવી લેવાનું। એટલે વોટ્સઅપ કરશે, માણસ મોકલે એટલે ઇન્જેક્શન અહીંથી પીડીપીયુમાંથી જ એને ઇન્જેક્શન મળી જશે। અને મને આશા છે કે આગામી 4-5 દિવસમાં રેમડેસિવિરની કોઈ અછત નહીં રહે। પૂરતી માત્રામાં પ્રોડક્શન સાથે આપણે જે ટાઈઅપ કર્યું છે એ ઇન્જેક્શન આપણે પહોંચાડી દઈશું। આજે અછત નથી। રાજકોટમાં છેલ્લા મેં કીધું એમ 4-5 દિવસમાં 15,000થી આસપાસ આપણે ઇન્જેક્શન આપી દીધા છે અને અહીંથી જે કોઈને આ સિસ્ટમમાં જોતું હશે એને તરત રેમડેસિવિર ઇન્જેક્શન મળી જશે। રેમડેસિવિર માટે પણ તમારા માધ્યમથી લોકોને વિનંતી કરું છું કે જેવું કોરોના પોઝિટિવ આવ્યું એટલે રેમડેસિવિર મસ્ત એવું નથી। બિનજરૂરી તજજ્ઞો કે છે, ડોક્ટરો કે છે કે બિનજરૂરી રેમડેસિવિર લગાવવાથી લીવર અને કિડની પણ ખરાબ થાય છે। ડોક્ટર જ્યારે કહે કે હવે રેમડેસિવિરની જરૂર છે, વાયરલ લોડ વધારે હોય, ડી ડાયમર વધારે આવ્યું હોય કે પછી મોટી ઉંમરનો પેશન્ટ હોય કે પછી કોમોર્બિડ પેશન્ટ હોય એટલે કે બીજા રોગો પણ ભેગા હોય, એના માટે જરૂરી છે રેમડેસિવિર અને રાજ્ય સરકારે એની પૂરતી વ્યવસ્થા પણ આપણે કરી છે। સરકારે તમામ આઈએમએના ડોક્ટરને આપણે ભલામણ કરી હતી કે તમારા નાના નાના નર્સિંગ હોમ એને તમે બેડની અછત છે તો કોવિડમાં ફેરવો। તો રાજકોટ આઈએમના લાલ ચેતા, અતુલ પંડ્યા અને બધા ડોક્ટરો મને મળ્યા। એ લોકોએ ખાતરી આપી છે કે 600 બેડ અમે આગામી થોડાક દિવસોમાં કોવિડમાં ડાયવર્ટ કરી આપશું અને 600 બેડ ઉપર કોવિડના પેશન્ટ તમે મોકલશો તો અમે સારવાર આપીશું। એટલે રાજકોટમાં આપણે 7,000ની આસપાસ બેડની તૈયારી સાથે છીએ। રાજકોટ ઉપર ચોક્કસ થોડો લોડ પણ છે। સૌરાષ્ટ્રભરમાંથી પણ કેસો અહીંયા આવે છે, આજુબાજુના જિલ્લામાંથી પણ લોકો અહીંયા આવે છે। તો રાજકોટ સ્વાભાવિક છે, મોટો ભાઈ છે તો આ બધી વ્યવસ્થામાં રાજકોટે પણ મદદ કરવી પડશે અને એને સાચવવા પણ પડશે, એની વ્યવસ્થા પણ કરવી પડશે। તો એ દ્રષ્ટિથી પણ વાત થઈ છે। ગઈકાલે વડાપ્રધાનશ્રીએ જે બધા મુખ્યમંત્રીની બેઠકમાં માર્ગદર્શન આપ્યું છે એમાં કીધું છે કે જ્યારે અગાઉનો જે પીક નવેમ્બરમાં હતો ત્યારે નહોતું રેમડેસિવિર આપણી પાસે, ત્યારે નહોતું વેક્સિન આપણી પાસે, ત્યારે પૂરતા આટલી મોટી સંખ્યામાં બેડ નહોતા અને છતાં આપણે એ જે નવેમ્બરમાં જે પીક હતું એને આપણે તોડીને નીચે લાવ્યા હતા। તો અત્યારે તો આ બધા સાધનો આપણા હાથમાં છે તો ટેસ્ટિંગ મેક્સિમમ થાય। એટલે આજે
કમિશનર, કલેક્ટર, ડીડીઓને સૂચના આપી છે કે મેક્સિમમ ટેસ્ટિંગ વધારી દો. શરૂઆતમાં થોડા કેસ પણ વધશે તો ચિંતા નહીં કરો, પણ દરેક વિસ્તારમાંથી કેસને ગોતી લ્યો, તરત સારવાર આપો. નહીતર એમ તેમ 5-7 દિવસ એમને એમ ફરશે તો વધુ ને વધુ લોકોને કોરોના લગાડશે. એટલે ટેસ્ટિંગ મોટા પાયે થાય, ટ્રેસિંગ પણ મોટા પાયે થાય, અને એના માટે જ્યાં વધારે કેસ નીકળે એને કન્ટેનમેન્ટ કરી નાખો, સીલ કરી દો. એ વિસ્તાર, એ શેરી, એ ફ્લેટ, એને સીલ કરી દો. અને એને જ્યાં સુધી વાતાવરણ સ્વચ્છ ન થાય ત્યાં સુધી ન કોઈ બહાર જઈ શકે, ન કોઈ અંદર આવી શકે. આ પ્રકારની કડક એન્ફોર્સમેન્ટની પણ સૂચના આજે આપવામાં આવી છે, જેથી ઝડપથી રાજકોટ કોરોના મુક્ત બને. કર્ફ્યુનો કડક અમલ એની પણ સૂચના આપી છે. માસ્ક ફરજિયાત પહેરવાના, માસ્ક ન પહેરે એના ઉપર પણ કડક અમલ. આ બધી એન્ફોર્સમેન્ટની વાત આજે ચર્ચા કરી છે ને, એનો કડકથી અમલ થાય તો આપણે ઝડપથી આમાંથી બહાર નીકળી અને એક નોર્મલ લાઈફ તરફ આપણે જઈ શકશું. રાજ્ય સરકારે પણ વ્યાપક નિર્ણય કર્યા છે. 20 નગરોમાં આપણે કર્ફ્યુ જાહેર કર્યો છે. રાત્રે 8 થી સવારના 6, 10 કલાક, એટલીસ્ટ 10 કલાક ઉનાળાના સમયમાં રાત્રે લોકો બહાર ન નીકળે. ઘણા લોકો કહે છે કે શું રાત્રે જ કોરોના થાય છે? એના જવાબમાં હું કહું છું કે ઉનાળામાં બિનજરૂરી રાત્રે લોકો બહાર ફરે નહીં. રેસકોર્સની પહાડ ઉપર બેસવાની જરૂર નથી, કારણ કે કોરોનાનું ચેપનું સંક્રમણ ખૂબ મોટું છે. એટલે લોકો ઘરે રહે. દિવસે લોકો, નાના માણસોને દરરોજનું કમાય છે, દરરોજના ખાય છે, એ લોકોને છૂટ મળે એટલા માટે દિવસે આપણે કર્ફ્યુ કર્યો નથી. આપણે રાત્રિ કર્ફ્યુ એટલે કોરોના કર્ફ્યુ તરીકે દેશભરમાં અનેક શહેરોમાં, દિલ્હી જેવા દિલ્હીમાં પણ રાત્રિ કર્ફ્યુ છે, અને આપણે એનો અમલ કરાવીએ છીએ. સાથે સાથે એ પણ તમારા માધ્યમથી લોકોને વિનંતી કરું છું કે થોડાક દિવસ વૃદ્ધ હોય કે યુવાન હોય, બાળક હોય કે સ્ત્રી હોય, બિનજરૂરી સ્વયંભૂ પોતે ઘરમાં રહે, સ્વયંભૂ લોકડાઉન કરે. પોતે જરૂર ન હોય તો બહાર જ ન નીકળે. થોડા દિવસ આ સંક્રમણ નીચું જાય ત્યાં સુધી લોકો પોતે આમાં સહભાગી બને અને સંક્રમિત ન થાય, પોતાના ઘરમાં જ રહે. શક્ય હોય તો ઘરે બેઠા કામ કરે, અને થોડા દિવસો આપણે એમ કેમ બહાર કાઢી દેશું તો આમાંથી આપણે બહાર નીકળશું. તમારા માધ્યમથી આ વાત હું લોકો વચ્ચે મૂકવા માંગુ છું. રાજકોટે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર બધી બાબતમાં પગલાં લઈ રહી છે, ધ્યાન આપી રહી છે. જે આવશ્યક વસ્તુ હશે એને ટોપ પ્રાયોરિટી આપવામાં આવશે. અને રાજકોટ સૌરાષ્ટ્રનું કેન્દ્ર છે, ત્યારે સૌરાષ્ટ્ર આખામાં કોરોનાનો વ્યાપ વધે નહીં એની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં 18 વર્ષથી ઉપરના વેક્સિનનો મુદ્દો ઉઠ્યો હતો. ગુજરાતનું સ્ટેન્ડ શું રહેશે? મુદ્દો નથી ઉઠ્યો. એમાં એક મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ વાત એવી કરી કે યુવાનો ખૂબ ફરે છે તો યુવાનોને વેક્સિન આપવું જોશે. હવે એની જ વાતમાં બીજી વાત એ હતી કે ભાઈ 45 વર્ષથી ઉપરના વેક્સિન પણ પ્રમાણમાં અમને જોઈએ કરતાં ઓછા મળે છે, તો આ નવું ક્યાંથી ચાલુ કરે સરકાર? અને કેન્દ્ર સરકારે પણ બહુ સ્પષ્ટ સ્વીકાર્યું છે કે દરરોજ મહિને 7 કરોડ વેક્સિન બને છે. અને આ જે વેક્સિનેશન છે એમાં સરખે ભાગે બધા રાજ્યોને વસ્તીના ધોરણે વેક્સિન આપણે આપીએ છીએ. આગામી મહિનામાં મે જૂનમાં વધુ વેક્સિન કંપનીઓનું હજી બીજા બજારમાં આવશે ત્યારે કોટા વધારશું, અને જેમ જેમ થશે એમ ઉંમરનો બાદ કાઢતા જશું અને આપતા જશું. સરકાર તો એટલા મેં કીધું તમને કે લોકડાઉન એટલે દિવસે કામ, લોકો જરૂર પૂરતા કામ કરી લે,
નહીંતર દરરોજનું જે કમાઈને ખાનારા મહેશભાઈ તમે સમજી લ્યો, હું તમને સમજાવું. હે તો હવે આપણે 8 વાગે કર્ફ્યુ કર્યું ને તો 7 થી 8 નહીં થાય, અને દિવસના લોકો પોતાનું કામ પતા એટલા માટે થોડુંક લોકોએ પણ ધંધાને એડજસ્ટ લોકોએ ધંધાને એડજસ્ટ કરવાનો. 7 વાગ્યા સુધીનો ધંધો કરી લેવાનો, 7 વાગે ઘરે જાય, 8 વાગ્યા પહેલા પહોંચી જાય. ના બહુ જ્યારે આપણે આવા સંજોગોમાં કર્ફ્યુ નાખ્યો છે, લોકો પછી સમયને એડજસ્ટ કરે છે. તો પણ રાજકોટમાં એવી સ્થિતિ છે કે જેટલી લેબોરેટરી છે ત્યાં 3 કલાક 4 કલાકનું વેઇટિંગ છે. એટલે બે વાત ભેગી છે કે જે એન્ટીજન ટેસ્ટ છે એ ઓન ધ સ્પોટ રિપોર્ટ આપણા હાથમાં આવી જાય છે. એટલે ઘણી વખત શું છે કે લોકોને 6 કલાક રિપોર્ટની રાહ જોવી ન પડે અને ઓન ધ સ્પોટ આપણે કરીએ. એટલે આરટીપીસીઆર ચાલુ છે, સોરી એન્ટીજન ચાલુ રાખ્યા છે આપણે. આરટીપીસીઆર પણ પરફેક્ટ હોય છે કે જેથી આરટીપીસીઆરમાં આવેલો કોરોનાનો કેસ એ કન્ફર્મ જ હોય છે. એન્ટીજનમાં કદાચ બને નેગેટિવ અને આરટીપીસીઆર પોઝિટિવ આવે તો આરટીપીસીઆર પણ રાખવા. એટલે આરટીપીસીઆરનો ટેસ્ટિંગ પણ વધારવાનું સરકારે સૂચના આપી દીધી છે તમામ લોકો. એટલે મેં કીધું મોરબીમાં અલગ લેબ કરી, મશીનો વધારે આપે છે. રાજકોટને હજી લખવું હોય તો આવતીકાલે એક વધારાનું મશીન પણ મળી જાય છે. એટલે રાજકોટની કેપેસિટી આપણે ટેસ્ટમાં વધારી રહ્યા છીએ. રાજકોટ સિવાય ઘણા બધા સેન્ટરો ઉપર નવા 11 મશીન સરકારે તાબડતોબ ખરીદ્યા છે અને જ્યાં લેબમાં ભરાવો છે ત્યાં મશીનો આપવામાં આવશે. દર્દી જો સિવિલમાં આપણી જૂની સિવિલ જે કેપેસિટી 600 છે ફૂલ છે. હવે નવું ટ્રોમા સેન્ટર ઊભું કરે છે. કેન્સર હોસ્પિટલમાં આપણે ચાલુ કર્યું છે, સમરસમાં ચાલુ કર્યું છે, ત્યાં મોકલીએ છીએ. એટલે સિવિલ તો ફૂલ છે જ અત્યારે આપણી. જેમ બેડ ખાલી થશે ને એ લોકો પાસે બીજા પેશન્ટ આવશે, રિકવર થવા માંડ્યા છે. આપણો પણ આપણે થોડુંક તો આ જે કેસ વધ્યા છે છૂટકો જ નથી. આપણી પાસે બેડ ઓછા છે ત્યારે બેડ ખાલી થાય એને મૂકીએ, વ્યવસ્થા કરવી પડશે. એટલે સાંભળો, એક મિનિટ અરે ભાઈ એક મિનિટ. એટલે જ મેહુલભાઈ દવેની ગઈકાલે નિયુક્તિ કરી છે આપણે. મેહુલ દવે આપણા એડિશનલ કલેક્ટર, એનું કામ આ સિવિલના મેનેજમેન્ટ માટેનું જ છે. હવે તમે એને ફોન કરજો. ઓકે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે કે નવી હોસ્પિટલો કોઈ નથી ખોલવા માંગતું પણ એ લોકો ફાયર સેફટી જે વાત છે એને આગળ વધારાવી. પણ કહું છું મારી મીટિંગ, એક મિનિટ, મારી આજે એમની સાથે મીટિંગ થઈ ગઈ છે, કોઈ પ્રશ્ન નથી. એક મિનિટ હું વાત કરું છું. આજે મીટિંગ થઈ, મેં એમને એમ કીધું છે કે તમારે માઇલ્ડ કેસ કે જેમાં ન આઈસીયુ હોય ન વેન્ટિલેટર હોય, માઇલ્ડ કેસ તમારે સંભાળવાના છે નર્સિંગ હોમમાં. એટલે ફાયરનો સવાલ નથી ઊભો થવાનો. તમે ચાલુ કરજો. અને એ લોકો સંમત થયા છે. 600 બેડ એ લોકોએ સંમતિ આપી છે અને એ લોકો ચાલુ કરે છે.